યાત્રાધામ શામળાજી ખાતે આવેલી રાજા હરિશ્ચંદ્રની ચોરી યોગ્ય જાળવણીના અભાવે હાલ અત્યારે બિસ્માર બની છે। 10મી સદીના આ ઐતિહાસિક ધરોહર છે, ત્યારે આ વર્ષો જૂની પ્રાચીન ધરોહર યોગ્ય જાળવણીના અભાવે બિસ્માર બની છે અને આ પ્રાચીન સ્મારક ઉપર જાડી ઝાકરા પણ ઉગી નીકળ્યા છે। તે ઉપરાંત સ્મારકના પથ્થરો પણ કાળા પડી ગયા છે અને તે તૂટી ગયા છે। અરવલ્લી જિલ્લામાં આવા 15થી વધારે જુદા જુદા ઐતિહાસિક સ્મારકો આવેલા છે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય જાળવણી અને મરામત નહીં કરવામાં આવતા હાલ આ સ્મારકોની હાલત દયનીય બની છે અને તેવા સંજોગોમાં જ પુરાતત્વવિદોમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી। ત્યારે શામળાજી ખાતેની આ પ્રાચીન ધરોહરને પુરાતત્વ વિભાગ દ્વારા મરામત કરી અને નામશેષ થતા બચાવાય તે જરૂરી છે। રાજા હરિશ્ચંદ્રની ચોરી આવેલી છે, ટુરિઝમ વિભાગ દ્વારા અહીંયા ડેવલપિંગ કરવામાં આવે તો બહુ સારું એવું ડેવલપિંગ થાય એવું છે અને અત્યારે હાલમાં અહીંયા એમ કે બહુ ખડદજ હાલતમાં છે અને ઉપર પથ્થર ઉપર લીલ જામી ગઈ છે। તો આ ચોરી અત્યારે દુર્દશા દેખાઈ રહી છે। આ ચોરીમાં આગળ એક તોરણ છે, તે કીર્તિ તોરણને અનુરૂપ છે। શામળાજી ઉત્તર ગુજરાતનું મોટામાં મોટું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે હજારો અને લાખો યાત્રાળુઓ અહીં આવે છે। ત્યારે આ હરિશ્ચંદ્રની ચોરીનો વિકાસ થાય તો એક જોવાલાયક સ્થળ ઉત્તર ગુજરાતમાં બની રહે તેમ છે। રાજા હરિશ્ચંદ્રએ જ્યાં લગ્ન કર્યા હતા તે ભૂમિ ઐતિહાસિક ભૂમિ પર આપણે ઊભા છીએ, શામળાજી પાસે આવેલી। મારી પાછળ તમને દ્રશ્યો બતાવીશ કે શામળાજીમાં રાજા હરિશ્ચંદ્રની જે ચોરી છે તેની જે હાલત, જે દુર્દશા થઈ છે જાળવણીના અભાવના કારણે હાલ જે હાલત છે એ ખૂબ જ દયનીય છે। કહી શકાય કે જે પર્યટન સ્થળમાં સ્થાન પામી શકે તેવું આ સ્થળ છે, પરંતુ જાડી ઝાકરા તેમજ જાળવણીના અભાવે અહીં નાશપ્રાય અવસ્થામાં આ ચોરી જોવા મળી રહી છે। યાત્રાધામ શામળાજી વિસ્તારમાં આવેલું આપ જોઈ શકો છો, આ તોરણ છે કે જે વડનગર બાદ બીજા નંબરનું જે કોતરણી ધરાવતું આ તોરણ છે। ખૂબ જ ઐતિહાસિક આ ભૂમિ રહેલી છે અને અહીંની જે ઇતિહાસ છે એ ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે કે રાજા હરિશ્ચંદ્રએ અહીં લગ્ન કર્યા હોવાની દંતકથા છે। એટલે કે કહી શકાય કે અહીંનું જે ઇતિહાસ છે એ ઇતિહાસ થકી આવનારી પેઢી સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે કે સત્યના માર્ગે આગળ વધી શકે છે। તે ઇતિહાસ હાલ નાશપ્રાય અવસ્થામાં છે। તેવા સંજોગોમાં જોવાનું રહેશે કે શું ગુજરાત સરકાર દ્વારા આના પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે કે નહીં। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।